મિત્રો, હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબમાં આવેલા ભારે પૂરના કારણે 2000 કરતા પણ વધારે ગાયો ભેંસો તણાઈ છે. પંજાબમાં હાલ પૂરનો પ્રકોપ છે. તેવામાં સોશિયલ મીડિયા પર અસંખ્ય પ્રમાણમાં ભેંસો તણાઈ હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ નદીની અંદર ઘણી બધી ભેંસો દેખાઈ રહી છે અને તે ધસમસતા પાણીમાં તણાઈ રહી છે. ભેંસોના ટોળે ટોળા નદીમાં તણાતા દેખાઈ રહ્યા છે. પશુપાલકો પણ લાચાર છે કુદરતની સામે. વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબમાં ભારે પૂર ના આવતા અસંખ્ય ભેંસો નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચી છે. 2000 કરતા પણ વધારે ભેંસો તણાઈ છે અને પાકિસ્તાન સાઈડ પહોંચી છે. હાલ વાયરલ ખબરમાં કેટલી સચ્ચાઈ છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે પંજાબમાં પૂરના કારણે ખૂબ જ મોટી નુકસાની થઈ છે. અસંખ્ય પ્રમાણમાં જાનમાલની સાથે સાથે પશુઓ પણ નદીમાં તણાઈ ગયા છે. માણસોને તો રેસ્ક્યુ ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે બચાવી લેવામાં આવે છે, પરંતુ આવા અબોલા પશુઓનું શું? તેમને કોણ બચાવશે? મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ નદીની અંદર ઘણી બધી ભેંસો દેખાઈ રહી છે અને તે ધસમસતા પાણીમાં તણાઈ રહી છે. ભેંસોના ટોળે ટોળા નદીમાં તણાતા દેખાઈ રહ્યા છે. મીડિયા પર વાયરલ થયેલા અમુક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે પંજાબમાં ભારે પૂરના આવતા અસંખ્ય ભેંસો નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચી છે. 2000 કરતા પણ વધારે ભેંસો તણાઈ છે અને પાકિસ્તાન સાઈડ પહોંચી છે. હાલ વાયરલ ખબરમાં કેટલી સચ્ચાઈ છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે પંજાબમાં કુદરતે ભારે વિનાશ સર્જ્યો છે. મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવી જ વરસાદ, વાવાઝોડા અને ગુજરાતની ખબર જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.